જય માતા જય કોળી સમાજ દોસ્તો, આપણા ગોંડલમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિને દિવસે માંધાતાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભવ્યાથી ભવ્ય મહારેલીનું જ્યારે આયોજન કરવામાં આવે છે, તો ચાલો આપણે જોઈએ એમની ઝલક. જય માતા જય કોળી સમાજ દોસ્તો, આજે આપણે 16મી જ્યારે માધાતા મહારાજ જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે ખાસ ભાવનગરથી દિવ્યેશભાઈ સોલંકી પધારી છે. શું કહેશો દિવ્યેશભાઈ? 14મી જાન્યુઆરીના દિવસે અમારા માંધાતાના જન્મ જયંતિ નિમિત્તે હર વર્ષોથી અમારું ગોંડલ અને આખા સમગ્ર ગુજરાતમાં એક હરખનું ઉજવણી અમે કરતા હોઈએ છીએ અમારા ઈષ્ટદેવ તરીકે. એટલે આજે આખો સમાજ એક થઈ અને આ રેલીમાં જોડાયો છે. માંધાતાના ચરણમાં આટલી જ પ્રાર્થના કરશું કે આખા સમાજમાં સુખ શાંતિ રહી અને આખો સમાજ હંમેશા એકતાના તાતરે બંધાય અને હંમેશા ધાર્મિક તરીકે આગળ વધે એવી દાદાના ચરણોમાં હું પ્રાર્થના કરું. કોળી સમાજને લઈને તમે શું કહેશો આજે? કોળી સમાજ તો મારો હૃદય છે. સમાજ માટે હું કહી શકું એવા કોઈ શબ્દ નથી, કારણ કે જ્યારે હરિરસ મહારાજ જ્યારે પોતે પુસ્તક લખવા બેઠા હતા તો પુસ્તક વર્ણવી નહોતા શકતા. એટલે મારો સમાજ એટલો વિશાળ છે, એવા વિશાળ હૃદયનો છે કે એમનું વર્ણન હું ન કરી શકું, પણ અમારા રગરગમાં અમારો સમાજ વસેલો છે. બસ ખાલી એટલું જ કહીશ. જય માતા જય કોળી સમાજ દોસ્તો, આજે માંધાતા જન્મોત્સવની જ્યારે આપણા ગોંડલમાં છેલ્લા 16 વર્ષથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મારી સાથે હિરેનભાઈ ડાભી છે. માંધાતા જન્મોત્સવને લઈને હિરેનભાઈ શું કહેશો? આ ગોંડલથી આ યાત્રાની શરૂઆત થઈ હતી માંધાતાની. ભગવાન માંધાતાએ અત્યારે સમગ્ર ભારતમાં યાત્રા આજે 14 જાન્યુઆરીએ વિશાળ રીતે શોભાયાત્રા નીકળે છે. ગોંડલમાં ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકી, મુકતભાઈ ડાભી, મહેશભાઈ ગોહેલ દ્વારા આ પ્રેરણા દઈ અને સમગ્ર ભારતને જોડવા, કોળી સમાજને એકતાને બાંધવા માટેનું આ વિશાળ ભગવાન માંધાતાના આશીર્વાદથી એક આયોજન કરવામાં આવ્યું હતું. એ અત્યારે ગોંડલની બજારો ઉપર ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહ્યો છે. ભવિષ્યના સમયમાં માંધાતા ઉત્સવનું આયોજન કઈ રીતનું કરવામાં આવશે? અત્યારે ગોંડલમાં વિશેષ રીતે ઉજવવામાં આવે છે. મન ભેગાની ભાવનાથી 5800 જેવા ગોંડલ શહેરમાં અને ગ્રામ્યમાં કોળી સમાજ વસે છે. એમના દ્વારા એક મુઠ્ઠી ખીચડી અન્ન ભેગા અને મન ભેગાની ભાવનાથી આ ઉત્સવને વધુ આત્મીયતાથી ઉજવાય એવી પ્રેરણાથી અમે આગળ વધી. માંધાતા જન્મોત્સવની છેલ્લા ઘણા બધા વર્ષોથી ગોંડલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. એમનો જો પાયાનો પથ્થર કહી શકાય તો મહેશભાઈ કોળી છે. અત્યારે મારી સાથે છે મહેશભાઈ. આ વખતેની માંધાતા રેલીને લઈને તમે શું કહેશો? આ વખતે અમારા માંધાતા ભગવાનની રેલીની અંદર કોળી સમાજના સમ્રાટ એવા કોળી સેનાના સ્થાપક એવા પરસોત્તમભાઈ સોલંકી, યુવા અગ્રણી દિવેશભાઈ હાજર રહ્યા. આજ વખતે મેં એલાન કર્યું છે માંધાતા ગ્રુપ ગુજરાત અને કોળી સેના બે એક થઈ જાય છે અને સમગ્ર કોળી સમાજને તળપદા ગેડિયા જુવાડીનો ભેદભાવ ભૂલીને આપણે કોળીના નાતે એક ભેગા થાય અને માંધાતાનો દર 14 જાન્યુઆરી આ ઉત્સવ ઉજવી એવી અમારી ભાવના છે. દર વર્ષે એની આયોજનને લઈને તમે શું? દર વર્ષે અમારા 100-150 પરિવારમાંથી અમે એક મોટી ખીચડી ઉઘરાવી છે અને સમૂહ ભોજનનું આયોજન કરી છે. અને ગોંડલ તાલુકામાંથી તમામ લોકો ગોંડલ અને કોટડા સાંગણીયા તાલુકાના તમામ કોળી સમાજના ભાઈઓ બહેનો જોડાય છે અને સમૂહ ભોજન જ્ઞાતિ ભોજનનું આયોજન કરી. બરાબર છે. દોસ્તો, અમારા ગોંડલના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર એવા ચંદુભાઈ ડાભી, જે ખાસ કરીને માંધાતા ગ્રુપ ગુજરાતના જે પ્રમુખ છે, એમના ભાઈ છે અને દર વર્ષે એમનો હરમેશના અગ્રેસરનો ફાળો રહ્યો છે. શું કહેશો ચંદુભાઈ? અમારો માંધાતા ઉત્સવ એકતાનું પ્રતીક છે. અમે સમસ્ત કોળી સમાજ
એક થઈ રહેશે અને સમસ્ત કોળી સમાજની એકતાનું પ્રતીક માનધાતા ઉત્સવ છે. કોળી સેના અને માનધાતા ગ્રુપ આજે પરસોત્તમભાઈ અને ભૂતભાઈ હારે જોડે થઈને એક થઈ જાય એટલે બધાને એક થઈને રહેવું એવું બસ કામની તો એવું. દર વર્ષને લઈને આપણા કોળી સમાજનો ગોંડલમાં કેવો રિસ્પોન્સ હોય છે? બહુ સારામાં સારો પ્રથમ જો આપણે રથયાત્રા અહીંથી કાઢીએ પ્રસ્થાન થઈએ એટલે આપણે સતત આ ચાલુ રહેશે. યુવાનોને હવે ચાલુ રાખવાનું રહેશે. તો ખાસ અમારે કોટડા સાંગાણી તાલુકાના સોડિયા ગામના કોળીઓ આગેવાન એવા જસમતભાઈ પધાર્યા છે. જસમતભાઈ, શું કહેશો માંધાતે રેલીને લઈને? માંધાતની રેલીમાં ભવ્ય શોભાયાત્રા નીકળે છે ગોંડલમાં અને પરસોત્તમભાઈ છે, આપણા બાપજી પધાર્યા હતા, દિવેશભાઈ પધાર્યા હતા, સૌનું સર્વે આગમન કર્યું છે અને સરસ મજાની રેલી નીકળી છે. જય જય માંધાતા, જય માંધાતા, જય માનદાતા, જય કોળી સમાજ. આ માનદાતા ઈષ્ટદેવ અમારા કોળી સમાજના છે. એમની શોભાયાત્રા અહીંયા છેલ્લા 17 વર્ષથી નીકળે છે અને હું છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુ અહીંયા આવું છું. અમે સુરેન્દ્રનગરમાં પણ શોભાયાત્રા કાઢી હતી, ત્યાં અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને અહીંયા અમારે બહુ સમાજનો એકતા જેવો જોવા મળે છે. ગોંડલમાં અમારે જ્યારે આવી ત્યારે અમે અમારું ઘર સમજીને આવી હતી સુરેન્દ્રનગરથી કાયમ, અને અમારું ઘર જ છે અમે, અને અહીંયા બધા અમને બહુ સારો સાથ સહકાર અને સમાજ ભાવના બહુ સારી મળે છે. કોળી સમાજનો કેવો રિસ્પોન્સ હોય છે ત્યાં? કોળી સમાજની એકતા જોરદાર અમારે, બરાબર. જોરદાર અમારે કોળી સમાજની એકતા એક જ છે કોળી સમાજ, અને દરેક ગ્રુપ ભલે ગમે એટલા હોય પણ એક મંચ ઉપર જ છીએ અમે. ગમે ત્યારે આગળ પડે અમે હાજર જ છીએ. જય કોળી સમાજ. दोस्तों खास કરીને માંધાતાની રેલીમાંથી કર્ણાટકથી એક ભાई આવ્યા છે. सबसे पहले आपका नाम? मेरा नाम है अमरेश कमन केरी। ओके, और आप कहाँ से? अभी आपका जो मेन मैं गाँव है कर्नाटक से हूँ। अच्छा, सभी हमारा कुली समाज के लिए मानदाता उत्सव के लिए प्रकट उत्सव के लिए शुभकामना बोलता हूँ। देखो ये ना हमारा शान और मान है मानदाता, इसके लिए इधर गोंडाला में विशेष तरीके से ऐसा बापजी आके और डाबी फैमिली पूरा का पूरा हमारा कोली समाज है इस उत्सव को मना रहे, इसलिए इसमें भागी लेने के लिए हम कर्नाटक से आया है। कर्नाटक से हर साल मैं इधर आता हूँ। इसको है ना आगे जाके इसको देश भर में मानदाता उत्सव होना चाहिए बोल के हमारा मांग है। उसके तरीके से भी कुछ काम भी चालू है। मानदाता पृथ्वी का पहली महाराजा है, राम से पूर्वज है, इसीलिए है ना ये मानदाता का उत्सव में बहुत मेरा बहुत खुशी है। फिर भी है ना सभी को आपका तरफ से आपको भी सभी को और एक बार शुभकामना बोलता हूँ। ओके, और कोली समाज की जो यूनिटी है वहाँ पे कर्नाटका में, उसके बारे में आप क्या कहेंगे? देखो वो उधर तो बहुत सारे कोली समाज का यूनिटी है। दरिया किधर है ना उधर कोली समाज है। इतना दरिया पहुंचा है ना, पानी कहाँ है उधर कोली समाज है। पहली धरती का पहले महाराजा ऐसे नहीं बना। देश भर में जाओ कोली समाज आपको मिलेगा। हर समाज के साथ कोली समाज का अच्छा लगन है, वो आगे भी रहेगा। कोली समाज इस देश के लिए काम भी करेगा और उसका नाम भी रहेगा। कभी तक सूरज रहेगा तब तक कोली समाज रहेगा। जय जय मानदाता। ચોરડીથી ખાસ કરીને માંધાતા ગ્રુપ છે, ચોરડી કોળી સમાજ છે, ત્યાંથી આવતા હોય છે. એમના આગેવાન બાદલભાઈ, તમે શું કહેશો સમાજ? અમે સમાજને હર વર્ષે 14મી જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિના દિવસે આ માનદાતાની જે જન્મ જયંતિ નિમિત્તે હર વખતે આવી છે, આ વખતે પણ આવ્યા છે બધા માણસો સાથે. શું કહેશો સમાજને લઈને? સમાજને એકતા સારી બતાવે છે, સંગઠન સારું છે. હા, આગળ પણ આવું કરવું જોઈએ. આપણે આવો નવો ભાવ રાખવો જોઈએ ને આવો નવી એકતા રાખવી જોઈએ. સમાજ માટે બહુ સારું. તમારું નામ? પ્રવીણભાઈ મકવાણા, બરાબર. ક્યાં ગામથી આવો છો? લોઠડાથી, રાજકોટ તાલુકાનું. શું કહેશો માંધાતા રેલી? અમે 10 વર્ષથી અહીં માનદાતા ગ્રુપમાં આવી છે અને રેલીમાં હાજરી આપી છે. કોળી સમાજની એકતાને લઈને તમે શું કહેશો? કોળી સમાજનું હવે તો 10-15 વર્ષથી તો વધારે જાગૃત થઈ રહ્યું છે, તો સારું કહેવાય છે અહીંયા કોળી સમાજ.
તમારા ગામમાં લોઠડા ગામમાં કોળી સમાજની કેટલીક સંખ્યા છે કઈ રીતનો રિસ્પોન્સ લોઠડામાં અત્યારે 3 થી 4 હજાર સંખ્યાની છે વસ્તી. કોળી સમાજનો રિસ્પોન્સ કેવો હોય છે જ્યારે સમાજનું જ્યારે નામ આવે જ્યારે કોળી સમાજનું નામ આવે ને ત્યારે અમારે બધાય પણ એકતા ગમે ઈ હોય પણ બધાની એકતા સારી રહે છે અને કોઈ પણ તકલીફ પડે તો કોળી સમાજ સાથે રહે છે બધા. આ બધું કરે છે અમારા સમાજ માટે બધું બહુ સારું કરે છે. ભાઈ તમારું નામ શું? અમારું નામ અજયભાઈ. બરાબર, શું કહેશો તમે? આમાં રેલીમાં તો બધા આમ સમાજ ભેગો થાય તો સારું લાગે બધાને.